નારી શક્તિને આર્થિક રીતે પગભર કરવાના ઉમદા હેતુ સાથે પાટણના ખોડાબા હોલ ખાતે 42 લેઉવા પાટીદાર સમાજ મંડળ દ્વારા એક ભવ્ય મહિલા સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેળામાં 53 ગામોની મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લઈ અંદાજે 60 જેટલા સ્ટોલ્સ ઊભા કર્યા હતા અને પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે જાણીતા સાહિત્યકાર અને મોટિવેશનલ સ્પીકર કાજલબહેન ઓઝા વૈદ તથા વિશેષ અતિથિ તરીકે નિર્મા ગ્રુપના ફાઉન્ડર કરશનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। દીકરીઓના પોલીસ નહીં દોસ્ત બનો કાજલબહેન ઓઝા વૈદ કાર્યક્રમમાં સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકતા કાજલબહેનની વાલીઓને માનનીય ટકોર કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં દીકરીઓ પર શંકા કરી તેમની જાસૂસી કે પોલીસ બનવાને બદલે તેમના મિત્ર બનવાની જરૂર છે। જો માતા પિતા દીકરી સાથે ખભેથી ખભો મિલાવીને ચાલશે અને તેને વિશ્વાસ આપશે તો તે દુનિયાની કોઈપણ મુશ્કેલીઓને મક્કમતાથી સામનો કરી શકશે। ઉદ્યોગ જગતના ભીષ્મ પિતામહ ગણાતા કરશનભાઈ પટેલે મહિલાઓને સ્વરોજગાર માટે પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે વેપારમાં પ્રામાણિકતા અને સખત મહેનત જ સફળતાની સાચી ચાવી છે। તેમણે પોતાના અનુભવો રજૂ કરતા જણાવ્યું હતું કે એક રીતે એક નાનો ગૃહ ઉદ્યોગ પણ મહેનતના જોરે વિશાળ સામ્રાજ્ય બની શકે છે। 60 જેટલા સ્ટોલ્સ દ્વારા વિવિધ ચીજવસ્તુઓ અને હસ્તકલાનું પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવી સમાજમાં તેમનું સ્થાન મજબૂત કરવું હતું। આ આયોજન દ્વારા 42 લેઉવા પાટીદાર સમાજે મહિલાઓને માત્ર રોજગારીની તકો જ નથી પરંતુ વૈચારિક મજબૂતી પૂરી પાડવાનું એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે। આ મેળાની સફળતાએ નવી પેઢીની દીકરીઓ અને મહિલાઓમાં એક નવો આત્મવિશ્વાસ જગાડ્યો છે। બહેનો સ્વરોજગાર માટે કામ કરે ને તો મને એવું લાગે છે કે આ બહુ મોટી વાત છે। હુન્નર દરેક સ્ત્રીમાં છે। રસોઈ કરવાનો, રંગોળી કરવાનો, કપડાં સીવવાનો, એમ્બ્રોઇડરી કરવાનો, કેટલી બધી આવડત એક સ્ત્રી પાસે હોય છે। ત્યારે મને એવું લાગે કે આજના જે આર્થિક યુગ હવે શરૂ થયો છે જેમાં બે જણા ન કમાય તો કદાચ બાળકોનું મોંઘું શિક્ષણ, રોજિંદી જિંદગી અઘરી બની જાય। એવા સમયમાં જ્યારે બહેનોએ આ સ્વરોજગારનો મેળો કર્યો છે હું સૌને આમંત્રિત કરું છું। મને એવું થાય કે બધી બહેનો આવે, અહીં જુએ, પ્રોત્સાહિત થાય અને પ્રોત્સાહિત કરે। આઈ ઇન્વાઇટ એવરીબોડી હિયર કે તમે આવો, આ મેળો જુઓ, ગૃહિણી એવી સ્ત્રીઓએ આજે કામ કર્યું છે એની સાથે જોડાઓ। નાની તો નાની વસ્તુ ખરીદો, ન ખરીદ્યું તો પણ એમને પ્રોત્સાહન। અહીંયા આવ્યા તો અમને એક અનુભવ જ અલગ થયો છે કે મહિલા દ્વારા આટલું સરસ રીતે દરેક વસ્તુને રિપ્રેઝન્ટ કરવામાં આવી છે અને દરેક સ્ટોલ અમે વિઝિટ કરી છે। ત્યારે એવું લાગે છે કે ખરેખર કે નારી શક્તિમાં એક અનોખી શક્તિ છે, એ જ પોતે શક્તિ છે પણ એનામાં એક અલગ શક્તિ છે કે જે બધી વિવિધ પ્રકારની વસ્તુઓને રિપ્રેઝન્ટ કરે છે। તમે જોઈ શકો છો કે આજુબાજુના જે દરેક સ્ટોલ્સ છે અહીંયા બધા ક્લોથ્સ છે, પછી ઇયરિંગ્સ છે, લાઈક પછી હોમ ડેકરની વસ્તુ છે, સ્ટ્રિંગ આર્ટ છે, નેઇલ આર્ટ છે, બધી દરેક પ્રકારની વસ્તુઓ બધી બહુ જ સરસ છે। તો તમે લોકો અવશ્ય આ સ્ટોલની વિઝિટ કરો અને એક ફિમેલ તરીકે તો હું એવું કહું છું કે તમે લોકો ચોક્કસ આવો અને જુઓ કે કઈ રીતે આપણે લોકો ઘરથી લઈને કે બધી વિવિધ વસ્તુઓને કઈ રીતે આપણે 42 લેઉવા પાટીદાર સમાજ સેવા મંડળ આયોજિત આજે જે સ્વરોજગાર મેળાનું આયોજન કર્યું હતું તેનો ઓપનિંગ નિર્મા પરિવારના ચેરમેન શ્રી કે પટેલના ધર્મપત્ની શાંતાબેનના વરદ હસ્તે આજે અમારું કાર્યક્રમનું ઓપનિંગ કર્યું છે। કાર્યક્રમની અંદર અમારા 53 ગામમાંથી સમાજની જ બહેનોને 60 જેટલા સ્ટોલો લગાવ્યા છે। જે સ્ટોલોની અંદર ઘરગથ્થુ, હેન્ડમેડ જ્વેલરી છે, હેન્ડમેડ ઘર સુશોભનની વસ્તુ છે, મરી મસાલા, અથાણાના મસાલા, છાસના મસાલા જેવી વસ્તુ છે, રેડીમેડ વસ્તુ પણ એ લોકોએ લાવીને વેચે છે અને નાળિયેરના છોતરામાંથી પણ બનાવેલી વસ્તુ છે। આવા વિવિધ પ્રકારના હેલ્થ કેરને ધ્યાન રાખી અને આવા વિવિધ પ્રકારના સ્ટોલો ઉપલબ્ધ કરેલા છે જે સીધું ગ્રાહક પાસે પહોંચે। જે બનાવટ કરેલી છે તે જગ્યાએથી સીધું જ ગ્રાહકને મળે અને સસ્તું મળે એવા હેતુથી આ એક કાર્યક્રમનું આયોજન કર્યું છે। સમાજની બહેનો પગભર થાય, આત્મનિર્ભર થાય અને સ્ત્રી સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પડે એ હેતુથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। આમાં મારું ચણિયાચોળી છે, બ્લાઉઝ છે, દુપટ્ટા છે, એવું બધું હું વેચું છું। અમારા 42 LPના જે આયોજક કરતા હોય આ સુંદર આયોજન કર્યું છે એના લીધે અમને લોકોને ઘણો એવો સારો એવો ફાયદો થયો છે। બહુ સારું એવું માર્કેટિંગ કર્યું છે। અમે જે ઘર પૂરતું સીમિત જે અમે નાના પાયે બિઝનેસ કરતા હતા એના બદલે અહીંયા હવે બિઝનેસ એક્સપાન્ડ થવાની તકો વધી છે। એટલે આ માટે હું અમારા બધા આયોજકોનું દિલપૂર્વક આભાર માનું છું।
મહિલાઓને આનાથી ઘણો બધો ફાયદો થશે. આજે અહીંયા અમારા સમાજની જ ઘણી 1000 જેવી સંખ્યા 1000 છે, અને 4 વાગ્યા પછી તો બધા માટે અહીંયા ઓપન કરી દીધું છે કે બીજા સમાજના લોકો બી અહીંયા વિઝિટ કરી શકશે. એટલે બહુ સારો એવો ક્રાઉડ અહીંયા રહ્યો છે, અને એનાથી બહુ ભવિષ્યમાં અમને ફ્યુચરમાં આનો બહુ બેનિફિટ મળશે.